સાધુના કપડા પહેરીને મગકી કુંડમાં સ્નાન કરીને મગકી કુંડને ગંદુ કરવા માટે એના કોશિશ કરે છે. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. કીર્તિ પટેલ ફરીથી સમાચારમાં ચમક્યા છે. ભૂતકાળમાં એ પાસામાં જે આવ્યા હતા, 2 કે 3 વખત એમની સામે એક્સ્ટોર્શનનો કેસ થયો હતો. આ વખતે એક નવા પ્રકારના વિવાદમાં આવ્યા છે. મહાશિવરાત્રિના મેળામાં જુનાગઢમાં જ્યારે સ્નાન કરવા ગયા નદીમાં, ત્યારે સાધુ સંતોએ ત્યાં એનો વિરોધ કર્યો કે ભાઈ આ પ્રકારની સ્ત્રી સ્નાન કરવામાં આવે તો ચાલી શકે નહીં, અને કારણ એ છે કે એમણે ભૂતકાળમાં ઘણા બધા ગુના કર્યા છે, એમને અધિકાર નથી કુંડમાં સ્નાન કરવાનો. પરંતુ આ દરેક સિક્કાની 2 બાજુ હોય છે. એટલે આમાં બીજી પણ એક બાજુ છે કે ભાઈ સનાતન ધર્મમાં માનનારા કોઈ પણ હોય પછી એનું અંગત જીવન ગમે તે હોય જોવું નહીં જોઈએ, અને સાધુ સંતોએ આ બાબતે વિવાદમાં પડવાની જરૂર નહોતી અને વાંધો ઉઠાવવાની જરૂર નહોતી. આ બંને પક્ષની વાત કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. જી, ધન્યવાદ છે. કિરીટભાઈ, આ કીર્તિબેન જેવા આપણે પહેલા 1 મિનિટ આ વાત કરીએ, ઘણા બધા ઇન્ફ્લુએન્સરો ફૂટી નીકળ્યા છે જેમણે ઇન્સ્ટાગ્રામ પર હોય અને પોતે પછી પત્રકાર છે, દાવો કરે, યુટ્યુબ ચેનલ બનાવે, અને આજકાલ તો જેના હાથમાં મોબાઈલ હોય દરેક પોતાની જાતને પત્રકાર ગણે છે, અને પછી એમણે એક ધંધો બનાવી દીધો છે એક્સ્ટોર્શન કરવાનો, બ્લેકમેલિંગ કરવાનો. કીર્તિ પટેલ પણ એમાં જ ભૂતકાળમાં આ બદનામ થયા છે. ગંદી ગાળો પણ બોલતા હોય છે અને પોતાને વાયરલ કરવા વિડીયો. પરંતુ આ એક નવા પ્રકારનો આ વખતે વિવાદ થયો છે. આ બાબતે તમારું શું કહેવું છે? આ વખતેનો વિવાદ છે એને કોઈ હવા આપવાની જરૂર નથી. પહેલી વસ્તુ તો એ છે. બીજું કે જે સાધુ સંતો કીર્તિ પટેલની સામે બોલે છે, તો કીર્તિબેન પટેલને તમે શું માનો છો? પહેલી વસ્તુ તો એ કે ભાઈ તમે એને પાપાત્મા માનો છો કે પુણ્યાત્મા માનો છો? તમે શા માટે વિરોધ કરો, અને કયા બેઝ ઉપર તમે સનાતન ધર્મના સંત બની અને એનો વિરોધ કરી શકો? સૌથી મહત્વની બાબત એ છે વિક્રમભાઈ કે એ મહાશિવરાત્રીનો મેળો છે. મૃગીકુંડની અંદર હજારો ભાવિક ભક્તો સ્નાન કરતા હોય છે. તો મૃગીકુંડમાં સ્નાન કરનારા બધા જ પવિત્ર હોય, એ લોકો જ સ્નાન કરી શકે એવો કઈ નિયમ છે? ગંગા સ્નાન લાખો કરોડો લોકો કરે છે. કુંભના મેળામાં હજારો કરોડો લોકો સ્નાન કરે છે. રોજે રોજના શાહી સ્નાનથી માંડીને બધું હોય છે. આ તો વર્ષમાં 1 વખત મૃગીકુંડમાં નાહવા માટેનું મહત્વ છે. મહાશિવરાત્રીના દિવસે સાધુ સંતો રવાડી નીકળે છે, એના દર્શન થતા હોય છે, સંતોના દર્શન થાય, ભજનના કાર્યક્રમો ચાલતા હોય, ચારે તરફ ભક્તિમય માહોલ હોય. એની અંદર જો કીર્તિ પટેલ જઈને મૃગીકુંડમાં સ્નાન કરે તો એ મૃગીકુંડનું પાણી દૂષિત થવાનું નથી, કેમ કે એમાં સ્નાન કરનારા ક્યાં ક્યાં કેવા કેવા પ્રકારના પાપ કરીને આવ્યા હશે એ તમે ને હું જાણતા નથી. તમે જ્યારે પાપ ધોવાની વાત કરો છો તો કયા પ્રકારના પાપ તમે લોકો પણ કરીને બેઠા છો એનાથી સમાજ પરિચિત છે. જુનાગઢના સંતો કેટલી વખત વિવાદમાં આવ્યા છે, કેટલી વખત એ લોકોના રૂમની અંદરથી કેટલી બધી વસ્તુઓ મળી છે, કેટલી બધી વાંધાજનક પ્રવૃત્તિઓ આશ્રમોમાં ચાલતી હોય છે. ઘણા આશ્રમોમાં, આપણે બધા આશ્રમની વાત નથી કરતા, ઘણા આશ્રમોમાં આસારામ આશ્રમ એનું ઉત્તમ ઉદાહરણ છે. આવા સંખ્યાબંધ ઢોંગી બાવાઓ, બની બેઠેલા બાવાઓ અને મહાત્માઓ આ જ ધંધા કરે છે. શરાબ અને શબાબની જ પાર્ટીઓ હોય છે એ લોકોની. તો કીર્તિ પટેલને તમે શા માટે ટાર્ગેટ કરો છો? ત્યાં તો લાખો લોકો આવ્યા હતા, હજારો લોકોએ સ્નાન કર્યું છે. ત્યાં કીર્તિ પટેલ બદનામ છે? કીર્તિ પટેલને સનાતન ધર્મની અંદર કોઈ જગ્યાએ મંદિરમાં દર્શન કરવાનો અધિકાર નથી? આવું કોણે નક્કી કર્યું? કોણ આ નક્કી કરનાર? કોણ કે મૃગી કુંડમાં કોણ સ્નાન કરશે ને કોણ નહીં કરે એવું નક્કી કરનાર આ મહાત્માઓમાંથી કોને એવો પાવર આપેલો છે? ઈશ્વરે કોઈને પાવર આપેલો છે? વિક્રમભાઈ, બીજી એક વાત, સનાતન સંસ્કૃતિ એ સ્વીકારની સંસ્કૃતિ છે. પહેલા એ સમજી લેવું જોઈએ કે શિવ છે એ તો જીવ માત્ર માટે સમાન છે ને. શિવ તો તમામનો સ્વીકાર કરે છે. તમે જો આ પૃથ્વી ઉપરનું અનિષ્ટમાં અનિષ્ટ હોય એ પણ શિવ સ્વીકાર કરે છે. શિવ ધતુરાનો પણ સ્વીકાર કરે છે, શરાબનો પણ સ્વીકાર કરે છે. કાલ ભૈરવને શરાબ પણ આપણે શ્રદ્ધાથી પીવડાવીએ છીએ. જાઓ દર્શન કરવા ઉજ્જૈનમાં તો શરાબનો સ્વીકાર કરે છે, ભાંગનો સ્વીકાર કરે છે, ધતુરાનો સ્વીકાર કરે છે, બીલીપત્રનો સ્વીકાર કરે છે. દૂધ, મધ, શેરડીનો રસ, તરોફાનું પાણી, કાંઈ પણ તમે એને અર્પણ કરો, શિવાર્પણ, શિવજીને તમે કાંઈ પણ અર્પણ કરો એ તમામ વસ્તુ સ્વીકાર કરે છે.
તો શિવ પોતે જ એક સ્વીકારના દેવ છે અને એનો મહાશિવરાત્રીનો દિવસ હોય ત્યારે જો કીર્તિ પટેલ એ મૃગીકુંડમાં સ્નાન કરે અને મૃગીકુંડનું પાણી જો દૂષિત થઈ જતું હોય તો એ મૃગીકુંડની પરંપરા સામે તમે સવાલ ઉભો કરો છો. એટલું મૃગીકુંડનું પવિત્ર જળ એટલું તો ખરાબ નથી જ કે એ કીર્તિ પટેલના સ્નાન કરવાથી ખરાબ થઈ જાય. એટલું બધું એ હળવું હોય પાણી, હળવા પ્રકારનું પાણી હોય તો પછી એમાં સ્નાન કરવાનો તમારે મતલબ નથી, કેમ કે તમે કશે ને કશે પાપ કર્યા છો, તમે કશે ને કશે ગાળો બોલ્યા છો, તમે આશ્રમોની જગ્યા માટે કોર્ટે ચડ્યા છો, તમે ત્યાં પણ મારામારી કરી છે, સોપારીઓ આપી છે, હત્યાઓ કરેલી છે, એકબીજાની હત્યાઓ કરાવરાવી છે એકબીજાની સમાજની અંદર. તમારા ફેન ફોલોઅર્સમાંથી કોઈ આવે તો એ બધા સ્વીકાર્ય અને આવા કોઈ વ્યક્તિ આવે તો નહીં સ્વીકાર્ય. સનાતન ધર્મ માટે આ ખોટી બાબત છે અને આ સ્થળ ઉપર કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કર્યો એનાથી સનાતન ધર્મને કોઈ પણ પ્રકારનો કોઈ ફરક પડતો નથી, કેમ કે સનાતન ધર્મની અંદર, આપણા ધર્મની પરંપરાની અંદર તમામને સ્વીકારવામાં આવ્યા છે, કોઈને હળધૂત કરવામાં આવ્યા જ નથી ક્યારે. તમારી આસ્થા હોય એ પ્રમાણે તમે રહો, તમારી આસ્થા પ્રમાણે પૂજા અર્ચના કરો. કાલે ઉઠીને મંદિરવાળા પણ એમ કહેશે કે કીર્તિ પટેલે મંદિરમાં ન પ્રવેશ કરવો, અથવા તો કીર્તિ પટેલ જેવી બીજી સમાજની અન્ય બહેનો છે, બહુ બધી સોશિયલ મીડિયામાં તો છોકરીઓ બધું ખુલ્લેઆમ બોલતી હોય છે, ખુલ્લેઆમ ગાળો બોલે છે, ખુલ્લેઆમ જોક્સ કહે છે ગંદા. સંખ્યાબંધ એવી પ્રવૃત્તિઓ થાય છે કે તમે પરિવારની સાથે બેસીને ન જોઈ શકો. તો એવા લોકોને અધિકાર નથી મંદિરમાં જવાનો કે ગંગા સ્નાન કરવાનો કે મૃગીકુંડમાં સ્નાન કરવાનો કે નર્મદામાં સ્નાન કરવાનો કે તાપીમાં સ્નાન કરવાનું. આ ખોટી વસ્તુ છે. ચોક્કસ સંતો અહીંયા ખોટા છે. આપણે એક જ વસ્તુ, ગણિકાઓને પણ અધિકાર છે, આપણે એમ નથી. ભગવાન બુદ્ધે તો ઉદ્ધાર કરેલો છે. આપણે બીજી વાત, બુદ્ધે તો બીજી એક વાત છે, મને એમ લાગે છે આખું આ સ્ટન્ટ કીર્તિ પટેલે ગોઠવો હોઈ શકે, કારણ કે કીર્તિ પટેલે ભૂતકાળમાં પણ આવા સ્ટન્ટ કરવા માટે ખૂબ જાણીતી છે. એટલે આ કેટલાક આવા ચાલુ સાધુઓ હોય આ પ્રકારના, એની સાથે મળીને કીર્તિએ જ કહ્યું હોય કે ભાઈ તમે આવી રીતના વિવાદ કરો તો એને મફતની પબ્લિસિટી મળે. કારણ કે આ પ્રકારના જે યુટ્યુબરો છે કે ઇન્ફ્લુએન્સરો છે એ પબ્લિસિટી પર જ નપતા હોય છે, એ ઓક્સિજન જ હોય છે. એટલે કેટલાક આવા કહેવાતા સાધુઓ અને કીર્તિ પટેલે મળીને આ સ્ટન્ટ ગોઠવો એવી પણ પૂરી શક્યતા છે. પરંતુ હમણાં તો કીર્તિ પટેલ આને પબ્લિસિટી મેળવીને મજા કરે છે, એને કરવા દો. થેન્ક યુ વેરી મચ સર કિરીટભાઈ. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.